પણ ચૈતરભાઈ વસાવા જો આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે, દાહોદમાં ચાલતી મનરેગા કૌભાંડ ઉજાગર કરે, છોટાઉદેપુરનું સાયકલ કૌભાંડ જો ચૈતરભાઈ ઉજાગર કરે, અલગ અલગ આદિવાસી વિસ્તારોમાં ચાલતી નકલી કચેરીઓને ઉજાગર કરે, શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરે, આદિવાસી બાળકોના સારા ભવિષ્ય માટે એ સંઘર્ષ કરે, તો અંગ્રેજોના સીધી લીટીના વારસદાર એવા ભાજપના કેટલાક નેતાઓના પેટમાં કેરોસીન રેડાય છે. અને એટલે કાયદાનો દુરુપયોગ કરીને યેન કેન પ્રકારે ચૈતરભાઈનો અવાજ દબાવવા માટેની કોશિશ થઈ રહી છે. પણ એમ દંડાના જોરે, સત્તાના જોરે જો અવાજ દબાઈ જ જતો હોત તો દેશ જ ક્યાં આઝાદ થવાનો હતો. દંડાથી અવાજ આ દેશમાં દબાયો નથી અને દબાશે નહીં. જેલની દિવાલોમાં એ તાકાત નથી જે તાકાત સંઘર્ષની ભઠ્ઠીમાંથી પાકીને નીકળેલા એક યુવાનના અવાજમાં છે. એટલે ભાજપના ભ્રષ્ટ નેતાઓના મનમાં જો એવો વહેમ હોય કે ચૈતરભાઈ વસાવાને દબાવી અને સમગ્ર આદિવાસી સમાજના અવાજને રૂંધી શકશે, તો એ ક્યારેય શક્ય બનવાનું નથી. આમ આદમી પાર્ટી ચૈતરભાઈ વસાવા અને ગુજરાતના આદિવાસી સમાજ સાથે મજબૂતીથી તાકાતથી ઊભી છે. આજ ચૈતરભાઈ વસાવાના કેસમાં હાઈકોર્ટમાં સુનાવણી હતી. ગઈ વખતે સુનાવણી જ્યારે હતી, આની પહેલાની સુનાવણી, ત્યારે સુનાવણી સમયે સરકારી વકીલે આવીને એવું કહ્યું કે સરકાર સરકારી વકીલ બદલવા માંગે છે, નવી તારીખ આપો. એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી. આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા, એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે, આજે હડતાલ છે. સરકારી વકીલને વળી હડતાલ કેવી આવે? જે વકીલો બિન સરકારી નથી, પ્રોફેશનલ પ્રેક્ટિસ કરે છે, એ હડતાલનો ભાગ હોઈ શકે છે. પણ સરકારી વકીલ હડતાલનું બહાનું લઈ અને આજે તારીખ માંગી લીધી. ભાજપનો માણસ બળાત્કાર કરે તો ભાજપના મંત્રી સુદ્ધા એની પાછળ છોડાવા લાગી જાય છે. પણ ચૈતરભાઈ વસાવાનો એક મામૂલી કેસમાં હાઈકોર્ટ જેવી અદાલતોમાં પણ તારીખ પે તારીખ કરાવી રહ્યા છે.